શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. કતારગામ વેડરોડ હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર કથા અને ભગવાનની આજ્ઞા. શ્રી હરિએ એકાદશીએ સંતો પાસે ઉત્સવ કરાવ્યો અને સંતો રાસ રમ્યા. વડતાલમાં તે દિવસ એકાદશીનો હતો તેમ સમજીને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી આદિક 15-16 જેટલા સંતો ઝાંઝ તથા મૃદંગ ઇત્યાદિક વાજિંત્ર લઈને શ્રીહરિની સન્મુખ બેસીને ઉત્સવ કરવા લાગ્યા. શ્રીહરિ ઉત્સવિયાને ફૂલના હાર આપતા, તેથી તેઓ બહુ પ્રેમથી ઉત્સવ કરતા. તેથી ભક્તિરસ અને ઉત્સવનો ઉમંગ જામતો હતો. કેટલાક સંતો તો ગરબીના સુંદર પદોને રાસના રૂપમાં ફરીને ઉત્સાહભેર ગાવા લાગ્યા. તેમને શ્રીહરિએ દેખ્યા. તે વખતે સંતોના રાસના 3-4 મંડળ થઈ ગયા. તેઓ વિવિધ પ્રકારના ગરબીના પદ પરમ ઉત્સાહથી બોલતા હતા. શ્રીહરિને જ પ્રસન્ન કરવાની સૌને ચાહના હતી. બધા જ સંતોના મનમાં શ્રીહરિને રાજી કરવાનો જે મનોરથ હતો તે કહી શકાતો નથી. સૌના મનમાં અત્યંત હરખ હતો. તેથી એકથી સરસ પદો બોલતા હતા. તે વખતે કૃપાળુ શ્રીહરિ પોતાના મુખ આગળ રૂમાલ રાખીને મંદમંદ હસતા હતા. બધા જ સંતોના દિલના ભાવને જોઈને શ્રીહરિ તે સૌના ઉપર ખૂબ પ્રસન્ન થયા. તે વખતે શ્રીહરિએ હજારી ફૂલના અનેક હાર પહેર્યા હતા. રંગભીના શ્રીહરિએ રાસમાં ફરનારા સંતોને તે એક હાર રાજી થઈને આપ્યો. પછી તો મધ્યાહનથી લઈને બપોરથી લઈને દિવસ 2 ઘડી બાકી રહ્યો ત્યાં સુધી બધા જ નિપુણ સંતો રાસમાં ફરતા રહ્યા. પછી શ્રીહરિ મંદિરમાં આવ્યા. ત્યાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને મંદિરની પાછળ આવીને બેઠા. તે સમયે શ્રીહરિના હાથમાં મોતી જડિત છડી હતી, કાનમાં ફૂલના ગુચ્છ હતા અને પાગ ઉપર ભક્તજનોના મનને હરે તેવા ફૂલના તોરા ઝૂકી રહ્યા હતા. ફૂલની ભાતવાળા રેશમી કપડાની અનુપમ ડગલી પહેરી હતી અને તેવો જ સરસ સુરવાળ પહેર્યો હતો. તેની શોભા અદ્ભુત થઈ હતી. તે ડગલીના ઉપર સોના રૂપાની તૂઈ મૂકી હતી. તેમાં યથાયોગ્ય સુંદર શોભા કરી હતી. તે વખતે ત્યાં સંતો તથા હરિભક્તોની સભા થઈ. તે સભાની એવી શોભા હતી કે તેવી શોભા બીજે ક્યાંય હોય નહીં. જ્યાં જ્યાં ભગવાનનો નિવાસ હોય છે ત્યાં ભગવાનમય રહેવાની બાબતનો નિરંતર અભ્યાસ થતો હોય છે. જ્યાં ભગવાન સંબંધી બાબત સિવાય અન્ય કોઈ બાબતમાં સાર માનવામાં આવતો ન હોય એવી રીતનું જે સ્થાન હોય ત્યાં અધર્મ ગુપ્તપણે પણ વાસ કરી શકતો નથી. જ્યાં અધર્મરૂપી ચોર વસતો નથી ત્યાં દિવસે દિવસે ધર્મ સંબંધી અભ્યુદય વિકાસ થતો રહે છે. ધર્મની પ્રગતિ વધતી જાય છે. ધર્મ સંબંધી જે અભ્યુદય છે તે જ સર્વોપરી અભ્યુદય છે. ધર્મ બહુ પ્રકારના હોય છે.
પરંતુ જે ધર્મમાં જેને વધારે માન મળતું હોય તે ધર્મને મનમુખી લોકો વધારે સારો માને છે. ખરેખર તો જેનાથી ભગવાન પ્રસન્ન થાય તે જ ધર્મ સર્વોપરી છે. શુકદેવજી, નારદજી અને સનકાદિકોનો પણ એવો જ સિદ્ધાંત છે. ચાહે તેવો ધર્મ હોય, પણ જો તેનાથી ભગવાન પ્રસન્ન ન થતા હોય તો એવા ધર્મને તો પેટ ભરવાનો સિદ્ધાંત કહેવાય છે. એવા ધર્મમાં તો પેટ ભરવાનું જ ફળ રહ્યું હોય છે, પણ તેમાં મોક્ષનું ફળ હોતું નથી. જે ધર્મથી ભગવાન પ્રસન્ન થાય છે તેમાં મોક્ષરૂપ ફળ રહ્યું હોય છે. આ રીતે મોક્ષની જેવી રીત છે તેવી શ્રીહરિએ ઘણા પ્રેમથી કહી છે. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે સંતો પૂરવ રાગના પદ ઘણા ભાવથી ગાવા લાગ્યા. સંતોની જેવી રીત હતી તે પ્રમાણે તેઓ કરતા હતા. પછી સંતો ગોડી રાગના પદ ગાવા લાગ્યા. જ્યારે મશાલો થઈ ત્યારે ઘડિયાળીએ ડંકા વગાડ્યા. જ્યારે ડંકા વાગ્યા ત્યારે ચોઘડિયા વાગવા લાગ્યા. જ્યારે ચોઘડિયા વાગી રહ્યા ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ દેવની આરતી થઈ. જ્યારે આરતી થઈ ત્યારે હરિભક્ત પુરુષો બધા જ મંદિરમાં આરતીના દર્શન કરવા આવ્યા. જ્યાં સુધી આરતી થતી રહી ત્યાં સુધી બધા જ પુરુષો મંદિરમાં દર્શન કરવા રહ્યા. આરતી પૂરી થઈ ત્યારે પુરુષો મંદિરમાંથી બહાર જતા રહ્યા. જ્યારે પુરુષો દર્શન કરીને મંદિરમાંથી જતા રહે પછી તે બધી બાઈઓ દર્શન કરવા માટે મંદિરમાં જતી હતી. આવી રીત હતી. કેમ જેટલી હરિભક્ત બાઈઓ હતી તે બધી જ પોતાનો ધર્મ સાચવીને ચાલતી હતી. કારણ કે આ રીતે રહેવામાં સ્ત્રી પુરુષોનું ચિત્ત શુદ્ધ રહે છે. બાઈ ભાઈ સૌનું ચિત્ત જે રીતે શુદ્ધ રહે તે રીતે એક એક વાતને કરોડો વખત ફરી તેનો તપાસ કરીને શ્રીહરિ શુભ કાયદારૂપી નિયમ બતાવતા હતા. આવી રીતે શ્રીહરિ શુભ કાયદારૂપી નિયમ બનાવતા હતા. શ્રીહરિએ રચેલા શુભ નિયમોને રૂઢી બુદ્ધિવાળા બધા જ મનુષ્યો પ્રણામ કરતા હતા. જે કાયદાને શુદ્ધ બુદ્ધિવાળા લોકો પ્રમાણ કરે તે નિયમો જ સાચા કહેવાય છે, અને જેને શુદ્ધ બુદ્ધિવાળા લોકો પ્રમાણ ન કરે તે કાયદા તો કલેશયુક્ત કહેવાય છે. સત્પુરુષે પ્રમાણ કરેલા નિયમ સાચા છે, જેમાં મનુષ્યને શાંતિ ન રહે એવા બધા જ નિયમો કાયદાઓ તો દુઃખદાયક છે. જે નિયમ આ લોક તથા પરલોકમાં જીવને દિન પ્રતિદિન વધારે ને વધારે સહાય કરે તે જ નિયમ સાચા છે. એવી ભગવાન તથા સત્પુરુષોની સમજણ હોય છે. નિયમો પાળવા ઉપરથી સત્પુરુષ અને અસત્પુરુષ દેખાઈ આવે છે. જે શુદ્ધ બુદ્ધિવાળા છે તે આંખવાળા છે, અને દુર્બુદ્ધિવાળા છે તે અંધકારરૂપ આંધળા છે. કુબુદ્ધિવાળા લોકોએ બનાવેલા જેટલા નિયમો હોય છે તે માનવ સમાજને ત્રાસ આપનારા હોય છે. તેમણે બનાવેલા નિયમો ઉપરથી જ તેમની કુમતિ દેખાઈ આવે છે. જે જગ્યાએ નરનારીઓ એક થઈને ભેળા રહેતા હોય તેમાં જે સુખ માને છે તે અસત્પુરુષ છે. જે અસત્પુરુષ છે તે સત્પુરુષોનો દ્રોહ કરતા રહે છે. અસત માર્ગ ઉપર ચાલવાની રુચિવાળો સજ્જન પણ શોભતો નથી. અસતમાં રુચિવાળા અસત્પુરુષો સત્પુરુષને ખોટા કહે છે. જ્યારથી
આ બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે ત્યારથી આરંભીને આ જગતમાં સત્પુરુષ અને અસત્પુરુષની પરંપરા ચાલતી જ આવી રહી છે. એકવાર શ્રીહરિએ સભા વચ્ચે દંભીઓનું ખંડન કર્યું. શ્રી લક્ષ્મીનારાયણ દેવની આરતી થયા પછી શ્રીહરિએ ઊભા થઈને ઘણા ભાવથી સૌથી પહેલાં પોતે નારાયણ ધૂન બોલાવી. જ્યારે શ્રીહરિ નારાયણ ધૂન બોલી રહ્યા ત્યારે સંતો તથા હરિભક્તોએ મુખથી જય જયકાર કર્યો. પછી રાત 1:30 પહોર ગઈ ત્યાં સુધી બધા જ સંતો ઘણા ઉત્સાહથી ગરબીના પદ ગાતા રહ્યા. જ્યારે સંતો કીર્તન બોલી રહ્યા ત્યારે શ્રીહરિએ ઊભા થઈને પહેલાં તો તાળી પાડીને સૌને ચૂપ કર્યા. પછી સૌ હરિભક્તોને કહ્યું કે જે જગ્યાએ સંઘ ભેળા થતા હોય છે ત્યાં કેટલાક ચોર પણ આવતા હોય છે. તેમાં જે લોકો ગાફલાઈ રાખે છે તેના કપડાં, ઘરેણાં, ધન આદિકને ચોર લોકો ચોક્કસ લઈ જાય છે. માટે હે ભક્તો, ગમે ત્યાં ગમે તે સમયમાં જાઓ તો ગાફલાઈ રાખતા નહીં. તેમાં અમે કંઈ ખોટું કહેતા નથી. જે લોકો ગાફલાઈ રાખે છે તેની ગાંઠે બાંધેલા ધનને પણ ચોર છોડીને લઈ જાય છે. જે લોકો પોતાના ઉતારાને સાચવતા નથી તેની અમે કહી તે ધન વસ્ત્રાદિક વસ્તુને ચોર લઈ જાય છે. એટલે જ અમે રોજ રોજ તમને ચેતવીએ છીએ, છતાં તમે ક્યારેય ચેતતા નથી. પછી જેની વસ્તુ ચોર લઈ જશે ત્યારે તે દેકારો કરશે, પણ ગયેલી વસ્તુ પાછી આવતી નથી. માટે આ બાબતે તીર્થમાં આવીને ક્યારેય તીર્થનો અભાવ લેવો નહીં. તેમાં તો પોતાનો જ વાંક લેવો, કારણ કે તેમાં તીર્થ શું કરે? બીજાની નહીં પણ પોતાની જ ભૂલ સ્વીકારવાની જેની સમજણ હોય છે તેવા બાઈ ભાઈ હરિભક્તોના સત્સંગનું મૂળ ઊંડું રહ્યું છે તે તેમની સમજણમાં દેખાઈ આવે છે. આવી જે બાબત હોય છે તે સમજણમાં યથાર્થ દેખાઈ આવે છે. માટે આપણે આ સત્સંગમાં દિવસે દિવસે પોતાના મૂળ દઢ અને ઊંડા કરવા જોઈએ. કેટલાક તો એવા મૂર્ખ હોય છે કે પોતે પોતાની જાણે પોતાના સત્સંગના મૂળ ઊંડા માની લે છે. સત્સંગીઓ પ્રમાણ કરે તે જ સમજણ સાચી. પરંતુ જ્યાં સુધી સાચા સંતો તથા હરિભક્તોની સભામાં જેના વર્તનને પ્રમાણરૂપ ગણવામાં ન આવે ત્યાં સુધી તેનો પગ સત્સંગમાં સ્થિર રહેતો નથી. સત્સંગ સભામાં પ્રમાણ કર્યા વિનાની જે બાબતો હોય તેનો જે સંગ્રહ અમલ કરે છે તેને તેની એવી મનસ્વી સમજણ જ સત્સંગથી દૂર કરી દે છે. જેને સાચા સંતો ઉપર દિવસે દિવસે વધારે ને વધારે આદરભાવ વધતો રહે છે તેના સત્સંગના મૂળ ઊંડા છે. જેના ભાવમાં જેટલો ઉત્સાહ ન દેખાય તેટલી તેમાં કસર છે, કારણ કે તેનો ભાવ જ આવું કહે છે. મનમુખી જેટલું કાંઈ ધ્યાન કરે, મનમુખી અનાજ ન ખાય અને કોઈ મનમુખી જીર્ણ વસ્ત્ર રાખે, એવી કેટલીક બાબતો મનમુખીઓ કરે છે પણ અંતે તેમાં ઉત્પાત જ રહે છે. તે બાબત બુદ્ધિમાનને દેખાય છે. મનમુખીની આવી જેટલી કાંઈ બાબતો હોય તે બધી જ સત્સંગથી વિરુદ્ધ હોય છે. આને કહેવાય દંભી અને કપટી. જ્યાં સુધી આ સત્સંગમાં અમે બેઠા છીએ તથા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી છે ત્યાં સુધી અમે તો તે દંભી સમાધિવાળાને તરત જ ઓળખી લઈએ છીએ તથા વૃદ્ધ આત્માનંદ સ્વામી, મોટા પૂર્ણાનંદ સ્વામી પણ સત્સંગમાં જે દંભ કરે છે તેને તરત જ ઓળખી જાય છે. દંભી અને કપટી ચાહે તેવો મોટો હોય
અને તેને હજારો મનુષ્ય માનતા હોય તો પણ જે દંભીના દંભને જાણે છે તે તેનો દૂરથી જ ત્યાગ કરી દે છે. જે લોકો દંભીના દંભને નિર્દંભ માને છે તે બધા જ તે દંભીની પાછળ પાછળ ભમતા રહે છે અને તેમને દંભીની મોટાઈ સૌથી અધિક વધારવાનો મનમાં ભાવ રહે છે. તે માટે તેઓ હર કોઈ બાબત કરતા હોય છે. અમે જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધી તેવા દંભીના અને કપટીનું દંભ અને ખંડન કરતા રહીએ છીએ. અને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી છે તે પણ દંભી અને કપટી અને દંભીના દંભને જાણે છે. તેણે કરીને જેટલા દંભી છે તે બધા જ દબાઈને રહ્યા છે. અમારી જે વાત હોય તે કપટી અને દંભીને જ્યારે જાણ્યામાં આવે છે ત્યારે તે જે નિર્દંભી લોકો હોય તેની આગળ અમારી તે વાતને પોતાનો મહિમા વધારવા કહે છે. જેટલા કપટીઓ ને દંભીઓ છે તે અમારી વાત ઉપર વધારે ને વધારે ચાલે છે, પણ તેનો હેતુ તો માત્ર નિર્દંભ એવા હરિભક્તોને દબાવવાનો જ હોય છે. નિર્દંભી ભક્તો તથા જે મોટા મોટા ચતુર કહેવાતા ભક્તો પણ દંભીની માયામાં લેવાઈ જાય છે. કપટી, દંભી તથા નિર્દંભી બંને પ્રકારના હરિભક્તો આ સત્સંગમાં ભેળા જ ઉઠતા બેઠતા રહે છે.